અને વાત હવે વડોદરાની કરીએ, જ્યાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ હજુ પણ યથાવત છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ નિવેદન આપ્યું છે। 18 લોકોના મોત થઈ ચૂક્યા છે, તો 5 લોકો માટે હજુ પણ શોધખોળ યથાવત છે। મૃતદેહ હજુ પણ બ્રિજના તૂટેલા સ્લેબ નીચે દટાયેલા હોવાની આશંકા છે। 2 વ્યક્તિઓના મૃતદેહની શોધખોળ હજી ચાલી રહી છે। 2 વ્યક્તિઓ લાપતા હોવાની પણ માહિતી મળી છે। તમામ રિસ્કને ધ્યાને રાખી કામગીરી કરાઈ રહી છે। બ્રિજની સ્ટેબિલિટી મેન્ટેનન્સ રહે તે રીતે કામગીરી કરાઈ રહી છે। તો રાતે નદીમાં પાણી આવતા જ રેસ્ક્યુ કામગીરી ફરી રોકવામાં આવી હતી। બ્રિજના સ્લેબ તોડવાની કામગીરી કરવામાં આવશે। સલ્ફ્યુરિક એસિડનું ટેન્ક લીક ન થાય તે રીતે કામગીરી કરવામાં આવશે, કારણ કે એક ટેન્ક કેમિકલવાળું જે પાણીમાં ખાબક્યું છે તેને બહાર કાઢતી વખતે તેમાંથી કેમિકલ ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે રીતે અત્યારે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। ખાસ કરીને કિચડની પરિસ્થિતિઓ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ। સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે, પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે। સલ્ફ્યુરિક એસિડનું 98% કોન્સન્ટ્રેશનવાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે, એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે। આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફટી ધ્યાનમાં રાખીને કામ કરે। ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું। ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી। પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું, મિસિંગ પર્સનનું લિસ્ટ, એ કુલ 7 લોકો હતા। એ 7 પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું, એટલે કુલ 8 લોકો મિસિંગ હતા। આ પૈકી આપણે 12 પરમ દિવસે મળેલ હતા। ગઈકાલે પણ 6 ડેડ બોડી આપણે રિકવર કરી છે। આજના દિવસે 2 ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે। મોટાભાગે બીજા નીચે વાહનો નથી, બાઇક છે, બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતા